એ ઘોડીલા ખેલવે આસો બાલ ઘોડીલા ખેલવે આસો બાલ ઘોડીલા ખેલવે આસો બાલ ઘોડીલા ખેલવે આસો બાલ અરે આસોપાલ અમારે પણ ઘોડીલા ખેલવા છે તો ચાલો આપણે સાથે મળીને ઘોડીલા ખેલવી. અરે નાના બાળક તમારા બાપાને કયો લઈ દે ઘોડીલા. કેમ આસોપાલ અમારી સાથે ઘોડીલા ખેલવામાં તમને શું વાંધો છે? તમારા બાપાને કયો લઈ દે. ભલે જેવી તમારી મરજી. અરે મોટા ભાઈ આપણે ઘોડીલા તો ખેલવા છે પણ માતા પિતાને કહેશું તો સીધી રીતે આપણને ઘોડીલા નહીં ખેલવા દે, કારણ કે આપણે નાના નાના બાળ છે. તો આપણે બંને ભાઈ મળી અને માતા જ્યારે દૂધ પીવડાવવા આવે ત્યારે દૂધ ન પીતા દૂધની હાથે જ ઘોડીલાની હઠું માંડજો. જો ઘોડીલો આપણને ખેલવા આપે તો જ દૂધ પીવાનું છે મોટા ભાઈ. ભલે નાના ભાઈ. કે આજે પીવો રે પીવો રે બને ભાઈ દૂધ રે યહાં જે નયા રે પીવી રે માતા દૂધડા રે. દૂધડા પીવો મારા નાના બાળ પીવો રે બને ભાઈ દૂધડા રે દૂધડા નયા પીવા મારી રાત પર તમ ઘોડીલા પછી અમે દૂધડા પીશું. અરે રામદેવ તમે છે નાના નાના બાળ છો, તમારી ઘોડીલાથી ન રમાય માટે બેટા દૂધ પી લ્યો બને કુંવરો. અરે નહીં માતા, પ્રથમ અમે ઘોડીલા ખેલવશું પછી જ અમે દૂધડા પીશું માતા. અરે રામદેવ તમે બને ભાઈ રંગમહેલમાં જાઓ, હમણાં ઘોડીલાની વ્યવસ્થા કરાવું છું. ભલે માતા જેવી તમારી આજ્ઞા. ચાલો મોટા ભાઈ. કે આજે માતું સરી બોલાવે પરતનયા જોરે કે આવજો રંગીલા મેલા માતું સરી બોલાવે પરતનયા જોરે એ આજે માટો સરે બોલાવે બોરગાનિયા આવે રે. માતુશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, રામદેવે ઘોડીલાની હટ લીધી છે માટે રાજમાં કોઈ સારા કાપડિયાને બોલાવી લીલા એટલે નું કિંમતી કાપડ ખરીદી કોઈ સારા દરજી પાસે જલ્દી ઘોડીલા બનાવવાની વ્યવસ્થા કરાવો. એ આજે પરદાન બોલાવે કાપડિયા આવજો રે. એ આવજો રાજને દરબારે આવજો આપણે દરબાર આજ પરદાન એ બોલાવે કાપડિયા આવજો રે. પ્રધાનજી હું કામ પડ્યા તારું શું કામ હોય? કાપડ લેવું. કેટલાનું અમારે રામદેવ વિરમદેવ હાટુ ઘોડીલો બનાવો. ઘોડીલો બનાવો. હા તો તારી પાસે સારું કિંમતી કાપડ હોય ને એ બતાવ. આ કિંમતી જ છે. હાલો આ ને આનાથી સારું હોય એવું બતાવ.
આ હે બીજું હવે કેવું હોય આમાં બધાય બતાય ને. બતાય તો બતાવ્યા તમને હવે કેટલાક બતાવો પછી આમાં જામતું નથી, હજી એકાદું બતાય. પેલા આવો પાછા અહીં હા આ જો આ રેડી. એમ થોડું પાછું મળે શું કરવું છે અમારે ઘોડીલા બનાવવા. કોના હાટું રામદેવ વિરમદેવ હાટુ. 1000 રૂપિયા થાય 1000 આ 1000 લઈ જાય હવારે. રાજમાં. હાલે હે આજે પરધાન બોલાવે દરજી આવજો રે. હે આવજો રાજના એ દરબારે આવજો આપણા એ દરબાર. આજ પરધાન એ બોલાવે દરજી આવજો રે. એ આજે પરધાન બોલાવે દરજી આવી આજે. એ મહારાજને દરબારે મહારાજને દરબાર પરધાન બોલાવે દરજી આવી આજે. કેમ પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ શું? હાલો અલે દરજી, હા પ્રધાનજી, તમને ઘોડીલો બનાવતા ભાવે? શું તમે કીધું? ઘોડીલો બનાવવાનો આપણે. ઘોડીનું? હા, કાપડા મૂંગા માયલું હે. જોવા તો દ્યો કાપડ. જોઈને લા બનાવવાનો જ છે ને ઘોડીલો. અરે એમ ને, પણ હું અત્યારે નવરો તો હોય છે ને, મારે થોડુંક કામ આવી ગયું છે. મારે એક ડોસીનું આણું સીવવાનું છે. ઈ પછી સીવજો. આ ઘોડીલો અમારા છોકરા હે ને દૂધ નથી પીતા એના સિવાય કે ઘોડીલો કઈ દે. પેલા. પણ હાલા છે ને, લઈ લ્યો રમકડાનો, બીજો શું હોય? ઈ નથી લેવો એને. કા ઈ નહીં. પણ હું નવરો નથી. તમારા ગામનો મહેશ દરજી નો રહ્યો, નવરો જ રખડે છે. એને દઈ દો ને ત્યાં તમારે જરૂર પડે ત્યાં બરાબર અમને કયો ને. ઓમ તમારે જેટલું ઇનામ જોતું હોય ને એટલું હવા લઈ જાજો. આગલા કાંઈક બાકી તાર બા લુગડા કાંઈક હંતાવી ગયા છે. એના પછી બધું હારે. દેવામાં નથી સમજતા. આયરે બધું રાજના ચોપડામાં લખ્યું જ છે. કાલે હિસાબ જ કરવાનો. તો કેવડોક બનાવવો છે? ઘોડીલો આવડો થઈ જાય. એવડો મોટો ન થાય તો મારે ગોજડા વીટવા પડે. આવડો. હા એવડો કામ થાય. અને નાના બાળક છે ને, હા એટલે એક જ સીવો છે ને, હા એ. કાંઈ વાંધો નહીં. કેદી જોઈશે? જો અઠવાડિયું તમારે જારવું પડશે. અઠવાડિયું નહીં, પણ અમારે ઓલા છોકરા આવે રોવે હે ઘોડીલા હાટું. પણ એ વાત સાચી, મારે એક ડોસીનું આણું સીવવાનું છે ઈ ને, પછી પાછા સીવજો. એના ગોજડે એમ સીવવાનું. નહીં, તમારે જેટલું જોતું હોય ને ઇનામ એટલું હવા લઈ જાજો. ઇનામની ઘોડીલો વાત મને કરી નથી. કાંઈ વાંધો નહીં. બીજું શું કેદી આપણે જોઈશે? જેમ બને એમ જલ્દી બનાવજો. કાંઈ વાંધો નહીં. તો હું મારા ઘરના બોલાવી લો, બરાબર? મારા હાહરાને વહુની ઘરે ગયા છે, બધાને તેડાવી લો. તમારી રીતે બોલાવી લે. હા હા. બનાવી દેજો બરોબર. અને બાપુને કહી દેજો કાંઈક આગલા બાકી છે, હવે કાઢે તો સારું એમ. હા ઈ કાલે પછી આવી મારે પછી તને ખબર છે ને, એલા ક્યાં ગયા? આ કાંઈ એકલા તો ઘોડીલો સિવાય નહીં, બરાબર ને? એના કરતા અમે બે માણા વાતું સીતું કરતા જાય ને, તન કર્યું ને એકાબીજા બાયતા ને મચકરી કરતા ને સિવાય જાય ત્યાં. એ આજે દરજી બોલાવે દરજી આવજે રે. એ હવે આપણી દુકાને, હવે આપણી દુકાન, દરજી બોલાવે દરજી આવજે રે. એ આજે દરજી બોલાવે દરજી આવજે રે. આજે દરજી રે
બોલ ને. અને આ શું આવતું આવું ટીટો એ અલ્પેશ ના પપ્પા અહીંયા આવો. મને એમ તો એમ તતડા એમ કહું છું મારી વાત તો સાંભળો. આ કે ને આ સવારના 11 વાગવા આવ્યા છે અત્યારે હું કામ મને બોલાવી હું તો રોટલી કરતી હતી ઘરે. એ હું તને એમ કહું છું હા આમ, છોકરા બધા તેડી હોય તારી માન ઘરેથી છોકરા બે ગયા છે મારા બા ભેગા. તાર બા ભેરા હા અને પપુડો ઈ ભપુડો ગયો છે ને મામા ભેગો. બંને ભાઈ રે આપલકનો અને તમે એમ કહો છો આ દુકાનમાં કામ કરો છો કે નકર હારા લુગડા પહેરીને વાતો જ કરો છો? પણ હજી ખોલી વાયરું ચોયરું ત્યાં પછી આમાં કોઈ કઈ વાયરસ આખી દુકાન એવી ને એવી ભરી છે આખો દી શું કરે છે સા ઉપર સા પીધા રાખે છે. પણ આ ત્યાં રાજ દરબારમાં બાપુના પ્રધાન આવ્યો કાપડ દઈ ગયો ઈ કે ભાઈ ક્યાં બતાવો જોઈએ મને. હવે બાયડી શું ખબર પડતું બકર લેવા જાય કોઈ થેલી સંભારું કેમ મારી વાત સાંભળો એ તમને કહો મારી વાત તો સાંભળો. હા શું કે ઓલા તમને પૈસા નતા આપ્યા 5000 રૂપિયા ઈ વપરાઈ ગયા 10000 બીજા દ્યો ને. કેમ વપરાઈ ગયા લે વપરાઈ ગયા કે બધો હિસાબ મારે દેવો તમને. અને આ કાલથી તું છૂટાવાડ રાખતે નહીં હો બધે ના રે ના આ તો છૂટાવાડ શું કામ રાખ્યા છે તમને ખબર છે? હા હા આજે હું બ્યુટી પાર્લર માં ગઈ હતી. ડ્યુટી પાર્લર મીઠા શું કામ ધક્કો અરે આ મરી ગયો કાદવિયા ડેટકા જેવો કાઈ સમજતો નથી. તારે ધક્કો ખાવાનું શું જરૂર ડ્યુટી મારી એમ નમ એમ નથી કેતી બોલતા શીખો જરાક લેટેસ્ટ થઈ જાવ એમ કહું છું. આ સોસાયટીમાં મારી વેલ્યુ કેટલી છે ખબર છે તમને? એ હું તને શું કહું છું શું કે કાલથી તું અંબોડ વાજે છૂટાવાડ ન રાખતી બાયડીને આપણી ઘરે લાઈન લાગે એમ કે મારા ભાભી રાંદલમાં ભૂઈ તે હાલ એમાં કાંઈ વાંધો નહીં મને આવે જ છે નથી આવતા. એ કે અમારો ઘોડો ખૂંદે મેં કીધું, ભાઈ ઈ ઘોડો નહીં ખૂંદે લગભગ તો ગધેડું ખૂંદ છે મારી વાત સાંભળો તમને કાપડ બતાવો જોઈ. અને કાં કીધું કે સેલી બાકી કોથરો ખૂંદીને વહી જાય કાપડ બતાવો કાપડમાં બાયડી શું જોવું પણ લાવો તો ખરા ગુડો તો ખરા. એ હા એ એ શું કરે એ ના ના, પણ મજા કરી કઈ તમને કહો હા શું મારી વાત તો સાંભળો. પણ શું કેને હવે મને આ કાપડ બહુ ગમે છે તમારા ગળાના આમ બસ. આ કદની લટુડી પટુડી થાય ને એટલે એ! પછી હેઠો નો રહે તમને કહો મને આ કાપડ બહુ ગમે છે. હા શું આ કાપડનો તો છે ને મારે ડ્રેસ કરાવવો છે. હવે તને 60 વર્ષે ડેર હારી એકર પાતરી ટીટોડા જેવી જ છો ના રે આ કાપડ તો હું દઈશ નહીં. આ કાપડનો તો મારે ડ્રેસ કરાવવાનો થોડુંક કાપડ વધે ને એમાં તમારી ઝાલર વાળી અસર ચડી કરી નાખજો. પણ આ રાજ રજવાડાનું કાપડ છે અને નું સારું લાગે હું તને આ રાજના કાપડ ને મારી વાત સાંભળો હું તમને અસલ મજાનું મારી બાઈ એક દીધું છે ને જૂનું ઈ તમને દઈ દઈશ. કુકુ એ કુકુ એ કાપડ તમે મને કોઈ દી કીધું આ તે લે કુકુ તો કહું છું એમ નહીં તમે મને કોઈ દી પ્રેમથી કીધું કે મારી ચક્કુ લે. હવે 60 વર્ષનું સકુડી તને કહું સારું લાગે ને અને તે જરે હા તમને કહું આ કાપડ તો હું દઈશ નહીં. કાપડ લાય એમાં કાપડ તો બિલકુલ દઈશ નહીં. હવે એટલે આ તો કાપડ ઈ ગયું તમારે છે ને બોલાવો ને બોલાવો. કાંઈ વાંધો નહીં આપણો છોકરો છે બરાબર ને બાબુલાલ એને કાકી ભત્રીજાને સારું ભળે છે બોલાય લે એને યાદ દે કાકા બોલ આવે બાબુલાલે આવજો રે એ આવજો આપણી દુકાન આવજો આપણી દુકાન કાકા બોલ આવે બાબુલાલે આવજો રે મારો દીકરો ટકુલ્યો એમ લટુડા પટુડા ટળોમાં મારે હોસ્ટેલ ભેગું થઈ જવું. એટલે મને છોકરા માંથી એટલો હેત ન હોય હેટ એટલો બધો હોય પણ માણા પાસે તબતબાવો છો નકર હું આપઘાત કરીને ગળા ટૂંકો ખાઈ જઈશ સમજી લેજો. હું કંટાળી ગયો તને શેનાથી કંટાળી ગયો તમારાથી તમાર એમ એમ તો હું નહીં ઘરે આવી ગયો તમે ક્યાંથી આવ્યા? કાકી ગુડ મોર્નિંગ. લે આ ગુડ મોર્નિંગ હું કઈ મને એમાં કઈ ટપા ન પડે કાકી મને ભૂખ લાગી ભાખડી બાખડી કઈક કરો ને. આ એ વાત સાચી હું તને શું એક દી તાર કાકી મને એમ કે મને કે ગુડ મોર્નિંગ તો હું વૈંડી ઠેકી ગયો મેં કીધું કોઈને શું થાતું હશે શું કામ પડ્યું કાકી? કાકા વાય નથી આવતી તાઈ? તમે શું કામ ઘર ગધેડે ચડાવો છો? પણ ઘર ગધેડે ચડાવો ને હું એમ કહું છું તાર કાકાને
કે છે ને આ કાપડ આવ્યું છે મને દઈ દો, પણ તાર કાકા સમજતા જ નથી, મને દેતા જ નથી બેટા. કાકે મને જોવા દો, હું તો દીકરો નથી. તું મારો દીકરો છો, પણ આયા મારા પેટ મારા વિહામાં તારી પર તો આખો રંડાપો કાઢી નાખું બેટા. હા, એવું કરો મને કે મને હવે હું મન થઈ મળવાનું બળપ નસરથી કાકે. એમ તાર કાપડ આ જોવું છે? બાબલાલ મારે થાય છે મોડું હો. આમ જો કાપડ જોવા દઉં એક શરતે, શું પાછું તાર મને દેવું પડે. તમારું હું કા દીકરો તાર કાકા ના હમ એમ નહીં, હું ઢગ તો તમારો દીકરો તું નથી. મારો દીકરો છો, પાણા એટલા પીર કર્યા તા ને વૈધા ને એટલા જ મેં વંડીએ ખડકા ત્યારે તારું મોઢું ભાર્યું હા છે કાકે. બેટા. કાકે આ તમે સુધરી ગયા લાગો. આ કેમ આટલું બધું ડેકોરેશન કરી નાખ્યું? હે તમે સુધરી ગયા લે આ લાગો છો. પછી તાર કાકા ગામડે રહેતા તા ને હું આ સોસાયટીમાં રહેવા આવતી રહી, તો તમે ઊંધે પડી દેવો એટલે લાગે. સોસાયટીની બાયું કે તમને છે ને સોનલબેન આવું સારું લાગે તો મેં કીધું એમ હાલો નહીં. આવું પહેરીને આવું. સોનલબેન, અહીંયા તમે- સોસાયટીમાં રહેવા આવ્યા પછી ક્યાંક એનું શરીર વૈરું. આ આમ નકર તો એક પખડા જેવી હાવ કાકા, હતી. આ મને એવું લાગે તમારું ઘર ગઢેડે ચડાવશે. એમાં તાર કાકાને વાંધો ક્યાં આવ્યો ખબર છે? શું કાલ હું પાણીપુરી ખાવા ગઈ ને તો તાર કાકાને દેખાણું નહીં જરાય. જો પાણીપુરી ખાય, ખવાય પાણીપુરી? નો જ ખવાય ને. અને કસલો હોય, આયા કસલો. કાકા શું ટાટી? આલા કાપડ જો ફર્સ્ટ ક્લાસ છે. કેવું કેવું કોટન લાગે કાકા? ટેલિકોમ. તો અરે આ રાજ રજવાડાનું અને કાપડ બટા છે. આ બેગમાં હું થેલામાં હું ભરી આવ્યો બેટા? લગાડી. થેલામાં હું ભરી લાય આવ્યો? તમારો દીકરો કાપડ લાય. ના લાય માર દીકરો કાપડ હે આજે કપડું દેખીને દાનત બદલી રે. આજે કપડું દેખીને દાનત બદલી રે. શિવા મારે અંગા કેરા સૂટ, શિવા મારે અંગા કેરા સૂટ. કપડું દેખીને દાનત બદલી રે. આજે સુતારે શિવની મમતા મેલી રે દિયો. આજે સુતારે શિવની મમતા મેલી રે દિયો. લય શિવ રામા પીરના નામ સુતારે શિવની મમતા મેલી રે દિયો. શું છે પણ ઘર બાપા કોઈનો માપ બાપ ને તમે ગોટાળો કરો આ ઘોડે ભાઈ એના માપની મને ખબર છે. હમણાં તણિયો હું લેવા ગયો ને મારા માપનો લઈ ને મેં પહેર્યો ને માપ્યો ને તો એમ થઈ ગયો. પેલું મારું માપ લ્યો. પેલા મારું હોય ના ના કહું હું ગાડી પાટે કપાઈ જઈશ હવે સમજી લેજો. એ ભાઈ એના માપની ખબર છત્રી બાય છત્રી છે. ના ના પેલા મારું માપ લેવાનું. લે કાપડ મારી વાત મળી જઈશ હોય. મને ફરોટન એ હાલે એ બાબુલાલ નકામ બાપા. ના રે ખબર છે ના ને? ન કહું તમારા ઘરમાં આખું ફજીતો કરીશ હું. એ પણ એમ મને મજા કરી તો તું કર્યું રેવા દ્યો પેલા મારું શું સીવું તમારે? શું? આ ના મારી ગરમુંડો સીવો કાકા. હવે ગરમુંડાનો દીકરો થાય ને તૈયાર મળે. ના તો એવું કે કામ કરો ને કાકા, ટાર્ગો સીવી દ્યો ને. ટાર્ગો શું પણ આ પણ લઈ લઉં છું. ઉપાડ્યો ઓહો, આ બેન તો બહુ ટક બોલો. આ બેન તમે ગોટાળો કરો માં કાકા. મારી વાત સાંભળો, તમારી પાસે કઈ છે? હા, લીંડી પેન નથી. મારી પાસે બધું ઉપાડી ઉડલું લેવો. હા, લે લે હાલ જલ્દી મારે મોડું થાય છે. એમ ઉતાવળ કરો માં, ઉતાવળ કરો માં. હા ને ભાઈ નો ડો આ તો તું માપ લઈ લે હાલ. એમ નહીં, તમે માપ લ્યો ઉપાડ્યો, હું લીંડી પેન કાઢ લઉં. ઉપાડ્યો ઉપાડ્યો ગોટાળો ટોળો એ માં. તાર કાકીને ક્યાંય વાહે સીપટીયું લેવી છે કે? ના ના ખંભે. ઈ નથી કરું. તઈ? ઓલી ફૂકી બહેનું. હા બરાબર. આ ગટર નાખવા છે કે પાપડા? ના ના આ ગટર ઉપાડ્યો કાકા, તઈ? ઉપાડ્યો. અરે ટાટુ કાકા માર લીંડી પેન હાવ થઈ રહ્યો હવે. કાકા ઉપાડ્યો કાકા, તને ફેશન આખી બહેની છે. આખી આ ઈ તો કહું છું. હા ફૂલબાઈ. આ ફૂલબાઈ ફૂલબાઈ. એમ નહીં કાકા, કેટલા ભાઈ કેટલા? આ બાઈ આ બાઈ. એમ એમ હું તો એમ સમજ્યો, આ બાઈની વાત કરું. ઠેક ઇંગ્લિશમાં ન બોલતો. આ ઠાઠું ઠાઠું થાય. હાથ ભાઈ ત્રણ એકડા પછી ત્રણ એકડા. હા કાકા ઉપાડ્યો, બ્લાઉઝ ફેશન વાળું કરજો. અરે ફેશન વાળું ન કે છત્રી બાય છત્રી
સટડી એમાં બાઈ આવશે ભેગી સટડી તારો હાથ ભાંગી ગયો પણ ટૂંકો ન થઈ ગયો હોય. ઉભાડ્યો કાકા તમને માપ લેતા હરખું નથી આવડતું લાવ હું માપ લઉં જો તમને આઈ લાવ લાવ જલ્દી તું લાવ જલ્દી હા લઈ લે હા ના કાઈ નો બાપા મારું પડે તું લે હા અરે ઓમે આપણે દર્દીન છોકરા સટાપટા વાળા જ હોય અમારે જો દર્જીન બાયડી વર્તાઈ જાય પોલકું 2-3 કલાક કલર નું હોય અને છોકરાને 12 ગામ લઈ જાય તો ધ્યાન રાખવું પડે હાલતી બસ લુગડા બદલાવા પડે હવે એમાં લંબાઈ નો તો શું ખબર છે બા ને તાર માપ બધે આ હરંગ આ આખા ખુશી હોય ને એટલે કાકા બેટાલી ચાલીન બે બેટાલી હા બેટાલી બાઈ આ એક બાજુ જ હોય માપ એમ નહીં બેટાલી છેતાલી કઈલું દિયો બસ 42-46 અને આ છત્રી બાઈ છત્રી છે આ ગગી તાર બાન નામ તો ઓલા તાર બાન નામ છે આખું નામ લખાવો હા આખું નામ હાલો એ માપ લઈ લીધું ને તમે હા એ બાબુલાલ તાર કાકીને કે હારી કરીને ચા બનાવે આદુ કોસમાં લવણવાળી ચટણી નાખીને એ મારે ચા કરવી ન કરવી મારી મરજી મારે ચા કરવી ન કરવી મારી મરજી મને થઈ છે હોટલમાં જવાની મરજી મારું નામ રમીલા બેંદર એ મારે ચા બીવી નો બીવી મારી મરજી કે મારે ચા બીવી નો બીવી મારી મરજી મને થઈ છે હોટલ મજાની મરજી મારું નામ રમણી કલાલ દર્દી એ મારે તને રેવું ન રેવું મારી મરજી એ મારે તને રેવું ન રેવું મારી મરજી મને થઈ છે બીજે જવાની મરજી મારું નામ રમીલા બેંદર એ મારે રેવું ના રેવું મારી મરજી મને થાય તો ન જવાની મરજી મારું નામ બાબુલા દર્દી એ મારી દર્જન ઠંડા પાણી ની રે ટાંકી કે મારી દર્જન ઠંડા પાણી ની રે ટાંકી તો હજી બાબુ લોલી કાકી મારું નામ રમણી કલાલ દર્દી કાકે હે ફોડા બહુ અરે એની વાત જ જવા દે શું છે ઈ ન્યા કુકરમાં ભોડા ખાલે હાલો હાલ ઈ હે ન્યા સુલામાં જાય મરે એલા કેં ગયા પ્રધાનજી આદરજી બાપુને કયો કઈ ઘોડીલો લઈને આવી ગયા ઓહો બાપા 2-3 દી લગી ઉજાગરા થયા હો ભાઈ 12 જણા હચોડા જીવામાં જોઈ લ્યો ઘોડામાં કાઈ વાંધો નહીં તમે કે 12 જણા 12 જણા કોણ કોણ હમણાં કેતા ગણી બતાવું બતાવો એ સોયદોરો સંજોય અમે 3 જણા રે અમે 3 જણા રે એ ગાજવટ કાતરે અમે 6 જણા રે અમે 6 જણા રે એ ખુરજી જંગલ સંજોય અમે 9 જણા રે અમે 9 જણા રે હા પ્રધાનજી ઘણી બતાવ્યો ને હે ઈ આય ક્યાં હતું આલ્યો બાપુને કયો કઈ દજી આવી ગયા છે અને મને છે ને મજૂરી દિયો એટલે મારે આજ રોંઢાની બસમાં નીકળું છું કાનહુરી હોય ને જે નવું હોવું છે એટલે
અરે મહારાજ ઘોડીલો તૈયાર થઈ ગયો છે. અરે વીરા પ્રધાનજી, દરજીને કહો રામદેવ વિરમદેવ ઘોડીલા ખેલી લે અને કાલ સવારે ઇનામ લઈ જાય. દરજી હાલ. હા શું બોલો ને? બાપુએ કીધું ઘોડીલો ખેલવી લે ને રામદેવ વિરમદેવ હા ઘોડીલે રમી લે ને પછી ઇનામ કાલ સવારે. ઓહો એટલું બધું આગું ઠેલું. એટલે મારે લોંઢાની બસમાં નીકળવાનું હતું. એટલે આમાં કઈ રિપેરિંગ કરવાનું ને? મારે હાહારાને જોવા જવાનું. હા તે મજાથી. હવે તારી ડોઈ હગાઈ હોય તારામાં બુદ્ધિ નથી? ના ના એટલે મજા નથી એટલે જોવા જવાનું એમ. બધું ઠેલા પેલા બધું ભરીને કમ્પ્લીટ રાખ્યું. ગોયડા બોયડા બધું. ભાઈ અહીંયા રોકાવાનું કાંઈ નક્કી નથી. ઠેઠ લગી રોકાવાનું. હા હે આજે પિતાના બોલાવા મને ભાઈ આવો જોરે. આવો બેટા રાજ દે દરબાર પિતાના બોલાવા મને ભાઈ આવો જોરે. હે આજે પિતાશ્રી બોલાવે બને ભાઈ આવી યારે. હે આવી રાજાને દરબાર પિતાશ્રી બોલાવે બને ભાઈ આવી યારે. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા રામદેવ, બોલાવવાનું લોસ કારણ છે કે તમે જે જીતી લીધી હતી ઘોડાની એ તમારો ઘોડીલો સ્થાપતો છે. અને બેટા હા પિતાશ્રી. ઘોડા રમતા રમતા આગા નહીં વજાતા. ભલે પિતાશ્રી, અમે ચંદન ચોકની માલિકો જ ઘોડીલા ખેલવું છું પિતાશ્રી. હાલ. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈની ઋતુમાં પ્રથમ તમે મોટા છો તો લો આ તો ઘોડીલો તમને સુબ્રત કરું છું. પ્રથમ ઘોડીલા તમે ખેલવો. કે યહાં જે પેલી રે